અડાજણ વિસ્તારમાં આવેલા સીએનજી પંપ પાસે રસ્તા પર દોડી રહેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરતના રસ્તાઓ પર દોડતા વાહનોમાં અચાનક આગ લાગી જવાના બનાવમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે। ત્યારે અડાજણ વિસ્તારમાં દોડતી એક લક્ઝરિયસ કારમાં આગ લાગી ગઈ હતી। કાર રસ્તા પર દોડતી હતી ત્યારે આગ લાગી જતા ચાલક સૂઝબૂઝ વાપરીને નીચે ઉતરી ગયો હતો, તેથી તેનો બચાવ થયો હતો। રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ લાગી જતા સ્થાનિકોએ પણ જાણ કરતા કાર ચાલક નીચે ઉતરી ગયો હતો। ત્યારબાદ ફાયર બ્રિગેડથી લઈને કાર ચાલક સહિતના લોકોએ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને કુલિંગની કામગીરી હાથ ધરી હતી। ફાયર ઓફિસરે કહ્યું કે હુન્ડાઈ કંપનીની વર્ના ડીઝલ કાર હતી। બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એક તરફનું ટાયર પણ સળગી ગયું હતું। હાલ વધુ તપાસ ચાલુ છે। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કારના આગળની સાઈડ એટલે કે બોનેટનો ભાગ પૂંઠાના બોક્સની જેમ સળગવા લાગ્યો હતો, જેથી તાત્કાલિક આસપાસથી ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો।